કેમ છો બધા મજામાં ને? હું તે મજામાં જ છું. જય માતાજી બધાને, રાધે રાધે. તો આવી તવાસના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો જો અમે કામ કરીને ફ્રી થઈ ગયા છે એવી, અને ઠંડી લાગે છે. શું કરું અત્યારે? શિયાળો છે ને, ઠંડી તો લાગવી પડે ને. ઠંડી લાગે છે, શરદી થઈ ગઈ છે ઠંડીની તો. ને અમારા રિયાંશભાઈ જો ઉતા હતા ને તે જાગ્યા, એ સવારમાં વહેલો જાગી ગયો તો તે પછી હમણાં સૂઈ ગયો. તો આપણે 11 વાગે શરૂ કર્યો છે, કારણ કે સવારમાં તો ટાઈમ ન મળે ટિફિન કરવી. રિયાંશ જાગી જાય હોય એટલે પછી ટાઈમ ન મળે. રીવ સૂઈ ગયો તો આપણે જો બધું કામ થઈ ગયું છે મસ્ત મજાનું. હવે આખો દી અમારા મા દીકરાને બેને રમવાનું, ટાઈમ તો કાઢવો પડે ને કાંક. જો ઓલા પણ ખુરશી દેખાઈશ નાની, એમાં રિયાંશભાઈની ખુરશી છે, પણ એ એમાં કાંઈ બેહે નહીં. ખાલી બધું લેવાનું જ તે. જો સાનમાનો પડ્યો છે અહીંયા. કપડાનું મશીન શરૂ છે. જો કપડાનું તો કાંઈ ટેન્શન જ નહીં, કારણ કે મશીનમાં ધોવાઈ જાય. આપણે કચરા પોતાનું વાસણ એટલું કરવાનું હોય. અમારા ભાઈ ઘડી ખોઈ જાય ને ત્યાં કામ થઈ જાય અમારે કચરા પોતાનું વાસણ. જુઓ ફ્રેન્ડ્સ, આ ફોટા દેખાય છે તમને અમારા? અમે ઊંચા કોટડા ગયા હતા ને તે જો અમે બધાએ ઘોડી ઉપર ચડીને ફોટા પડાવ્યા હતા. જો ગૌતમે અલગ પડાવ્યો તો, મેં અલગ પડાવ્યો હતો, ને અમારા હારે તો અમારું ડીવ હોય જ તે. હા ઉભો રે. અને આ અમારા ગૌતમનો એકલાનો ફોટો જોવો, મસ્ત લાગે છે ને. તો પછી ઘોડી ઊંચી કરાવી હતી. આપણને એવો શોખ ન થાય, બીક લાગે ને એટલે એને કાંઈ બીક ન લાગે હે. અને આ જો પપ્પા પપ્પા કરે છે. પપ્પા છે હે? હા તો સારું હાલો કન્ટિન્યુ. હજી તો કપડાને એવું ધોવાય છે. હા કપડાં હજી મૂકવા પડશે ને, કામ તો થઈ ગયું છે. તો સારું હાલો. તું બેસા ને ઘડી ખુરશીમાં બેસા ને, સમજો આ દીકો ખુરશી બેસા ઘડી. બેહે નહીં, આવું જ કરે છોકરાઓ. કા તમને બધાને એક વસ્તુ બતાવું. આય હેઠો બે ઓલા ખીધા છે મારું હે? ક્યાં મારું તોફાન કરતો તે? સો હવે આ છોકરો છે ને રિહાઈ ગયો છે, સમજ્યા? આપણે ખીજાય ને એટલે પેલા આપણને એમ કે ચૂપ કહી દે, પછી રિહાઈ જાય. એવી રીતે કાંઈ કહેવાનું જ નહીં. રિયાંશને આવડોક છે ને, આવડોક તોય બહુ ગુંડો છે, બહુ ગોલો છે. આપણું તો માને જ નહીં. આપણે એમ કહીને આમ નહીં એટલે તરત સૂઈ જાય, રિહાઈ જાય. રિહાઈ જાય ને એટલે સૂઈ જાય તરત. ઊભો થાય. હા પાછો માની તરત જાય. જજો મનાવો. ફ્રેન્ડ્સ ભૂખ લાગી ગઈ છે. ફ્રૂટમાં તો જો ભાઈ એવો હું ખાવ છે. જો ગૌતમ લાવ્યા હતા સ્ટ્રોબેરી ને એપલ ને આ જામફળ છે. સંતરા લાવ્યા હતા પણ એ તો ખૂટી ગયા. આટલું છે. જો આવું બધું અડધું અડધું કરીને મેં કીધું. જો અમારા ભાઈએ જામફળ લઈ લીધું છે. કાર્યું આ સવારમાં એણે સંતરું ફોલાવ્યું હતું ને પછી ખાધું નહીં, ખાલી ફોલાવે તે. હવે થોડુંક થોડુંક નાસ્તો કરી દેવી. કાર્યાંશ ફ્રીજમાં ગરી ગયા નહીં ટાઈટ વાતી હોય. હા સ્ટ્રોબેરી ભાવે કે નહીં? બોક્સમાં આવે હો સ્ટ્રોબેરી મસ્તીની. કાર્યાંશ અત્યારે પણ બહુ ખાટી લાગે છે શિયાળાની. આ જો તો આને કાંઈ ખાટું ન લાગે, બધું હાલે. કાર્યું હાલો તો આપણે ધાબે આવી ગયા છીએ. ધાબે આવીને જોઈને ત્યાં ક્યાંય જગ્યા જ નથી. જો બધી કોર કપડાં છે એમાં, મારે ક્યાં મૂકવા, ક્યાંય જગ્યા નથી. જો અત્યારે પણ 11 વાગ્યા બધાને મૂકવા ગયા. આપણે છોકરાવાળાને મોડું થાય. કા જો ક્યાંય જગ્યા નથી આખા ધાબામાં. હવે મારે અહીંયા મૂકવા પડશે, અહીંયા પતરા હેઠે. હા દોરીઓ સારી જ છે, પણ મારે કાંઈ મશીનના બહુ કાંઈ ભીના ન હોય ને એટલે હાલ છે. આજ તો રિયાંશને લઈને ધાબે આવીશું. કોઈ જ નથી લઈને આવતી. હું તો હોય ને ત્યારે તે હું કપડાં મૂકું. કે આજ તો છે ને મેં હું તો ત્યારે તે મશીન ફરી હતું, પણ કપડાં ધોવા નહીં રહે ને ત્યાં જાગી ગયો ઘડીકમાં. એટલે નકરી હું તો હોય ત્યાં હું મૂકવી જાઉં, બધું કામે કરી નાખું. હા પહેલી વાર હું એને હારે લઈને આવીશું. હાથે દાદરા સડી ગયો અને હું તો જો આ ટબ લઈને આવીશું. આખો ભર્યો છે કપડાનો ટબ. એ મશીન ભરાય ત્યારે તો આપણે ફેરવાનું હોય ને, બબે જોડી થોડું ફેરવાય મશીનમાં. જો જરાક તડકો છે.
હા મેં જો રોડ દેખાય છે તમને જો અહીંયા ધાબુ છે અમારું રોડ પાસે રીયું મજા આવે ધાબે લાવવું એટલે કાઢીએ જ આ જો અમારા મકાન માલિકે બધા છોડવા વાવ્યા છે જો મીઠી લીમડી ને આને શું કહેવાય લાબરું તો સારું હાલો હવે કપડાં તો મૂકવી દેવી અહીંયા જગ્યા ન હોય થયું કા કચરાઠે મૂકવી દેવી ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ તો જો અમે બપોરે જમીન સૂઈ ગયા હતા અને અત્યારે જાગી ગયા છે અને અત્યારે વાગ્યા છે 4:30 અત્યારે જાગી ગયા છે હું ને રિયાંશભાઈ કરી રિયાંશભાઈ તો એનું કામ કન્ટિન્યુ રાખતા હોય ગુબ્બારે જોવે છે એ અને આપણે જાગી ગયા છે ને મેં કીધું કીધું એક વિચાર હતો કે મારે સુખડી બનાવી છે સુખડી ખાવી હતી એટલે મારે બનાવવાની છે એ તે મને કાંઈ આવડતી નથી શીખ્યા જ રાખવાનું છે બધું કાંઈ કામ જ છે નહીં બરાબર એટલે સુખડી આપણે બનાવવાની છે તેથી મમરાના લાડવા બનાવ્યા હતા એટલે થોડો ગોળ પડ્યો છે ને તે મેં કીધું થોડોક ગોળ પડ્યો છે એટલે થોડા ગોળની જેટલી સુખડી થાય એટલી બનાવી નાખવાની છે એમાં કાંઈ ખાસ બહુ હોય નહીં પણ શીખવી દે એટલે બધું આવડી જાય તો સારું હાલો હવે જાગીને તરત આપણે આ કામ કરવાનું છે એટલે સુખડી બનાવીને પછી આગળ બીજું કામ કરવી હા ચલો ફ્રેન્ડ્સ તો આપણી સુખડી થઈ ગઈ છે પણ બહુ ખાસ નથી બનાવી કારણ કે આવડે નહીં ને એટલે બહુ કાંઈ ખાસ ન બને બનાવી તો ખરા ખવાય એવી બની છે આવી બનાવી છે આવી દેખાય છે તમને બધાને આવી બનાવી છે જેવી તેવી આવડે હાલે કા હું મારે રીયું ખાવી એટલે ઘણું હાલે બેટું જો મારે રીયું ટેસ્ટ કરી લે એટલે મારે બધું આવી જાય મારે રીયું હારી બની એવી બની જો તો રીયુંને ખબર પડે જો અમે મા દીકરો ખાવી એવી બને ને તોય ઘણું શિયાળામાં આવું કાંક ખાવી બાવી ને મજા આવ્યા રાખે ભૂખ બહુ લાગે શિયાળાની હા હવે ભૂખ ખાઈ લે ગરમા ગરમ પણ તાઢી ઓછી ભાવ ગરમા ગરમ વધારે ભાવે ચલો ફ્રેન્ડ્સ તો હવે હુકડીને એવું ખાઈ લીધું કામ કરવું પડે ને પાછું ખાઈને દેખાય છે ગુવાર શાક બનાવવાનું સાંજે જો પેલા હારો કરવો પડે ને ગુવારને ગુવાર બેટી નાખ્યું આપણે તો હારું હાલો ગુવારનું શાક ને ભાખરી આપણે બનાવી નાખ્યું છે ને આવી જાઓ બધા જમવા અને હું અને રિયાંશ તો બે જો જમવા બેસી ગયા છે હાલો તમારે બધાને જમવું હોય તો તમે પણ બી આવો અને તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જય માતાજી